નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપસિંહ સંકલ્પ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય છે સંસ્કૃત, જેની અંદર પાઠ 20 તથૈવ તિષ્ઠતિ, જેનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો તેમ જ રહે છે, એટલે કે તેમનું તેમ રહે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 20 તથૈવ તિષ્ઠતિ, તેમ જ રહે છે. ધ્યાન આપશો. જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્વ કોઈ રીતે ઓછું કરતો નથી. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય તથા કથા આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા છે. 6 મહાકવિઓની એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવેલી છે. એટલે કે જુદા જુદા 6 કવિઓની જે કૃતિઓ છે, બરાબર છે, એ અહીં રજૂ કરવામાં આવેલી છે. પહેલો શ્લોક મહાકવિ ભાસ એકાંકી. એકાંકી એટલે વિદ્યાર્થી મિત્રો જે એક અંકનું હોય એને એકાંકી કહી શકાય છે. એનું વર્ણન જે છે વિદ્યાર્થી મિત્રો એ સવારથી શરૂ કરી અને સાંજ સુધીમાં જો પૂર્ણ થઈ જતું હોય તો એને એકાંકી એવો પ્રકાર આપી શકાય છે. તો કયું એકાંકી છે મહાકવિ ભાસનું? તો કર્ણભાર માંથી લેવામાં આવેલો છે. તો પહેલો જ જે વિદ્યાર્થી મિત્રો આપણો શ્લોક હશે એ એકાંકી પ્રકારનો હશે. કોનો હશે? મહાકવિ ભાસનો હશે. કયું જે એમની કૃતિ કઈ હશે? તો કર્ણભાર, મહાકવિ ભાસની કર્ણભાર. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને ટૂંક જવાબીની અંદર એવું પૂછાય કે કર્ણભાર કોની કૃતિ છે? તો મહાકવિ ભાસની. બરાબર છે. એનો પ્રકાર કેવો છે? તો એકાંકી. તો જોઈએ આગળ. તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બરાબર છે, દાન અને હોમનો. બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિમિત્રમમાંથી લેવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠની અંદર જે બીજા નંબરનો શ્લોક હશે એ મહાકવિ કાલિદાસ એવા એમની જે સપ્ત એટલે કે 7 કૃતિઓ છે એમાંથી માલવિકાગ્નિમિત્રમ જે એમનું નાટક છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એમાંથી લેવામાં આવેલો છે. માલવિકા અને અગ્નિમિત્ર એની અંદર નટ અને નાયિકા હોય છે. તો જોઈએ આગળ. જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્યએ પોતે પોતાની બુદ્ધિથી સારા અને નરસાનો વિચાર કરીને નિર્ણય કરવાનો હોય છે. એની અંદર એવું આપણને બતાવશે કે બીજાથી પોતાના જીવનની દોર છે વિદ્યાર્થી મિત્રો બીજાના હાથની અંદર હોવી જોઈએ નહીં, આપણા હાથમાં હોવી જોઈએ. અને જે સારું છે ખરાબ છે એનો નિર્ણય આપણે જાતે કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આગળ ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવી છે તે અહીં દર્શાવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો જે આપણો ત્રીજા નંબરનો શ્લોક હશે એ મહાકવિ ભવભૂતિનું છે. બરાબર છે. એની કૃતિનું નામ છે ઉત્તર રામચરિત. બરાબર છે. તો રામ ભગવાનના પછીનું જે જીવન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એની અંદર વાત થયેલી છે. તો જોઈએ આગળ. દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. તો મહાપુરુષનું મન કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? વજ્રથી પણ કોમળ અને પુષ્પથી પણ, વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ.
ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો છે. તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. પાંચમો શ્લોક નાટ્યકાર શૂદ્રકના મુચ્છકટિકમમાંથી લેવામાં આવેલો છે. તો મુચ્છકટિકમ કોની કૃતિ છે વિદ્યાર્થી મિત્રો? તો નાટ્યકાર શૂદ્રકની કઈ કૃતિ છે વિદ્યાર્થી મિત્રો? તો મુચ્છકટિકમ, માટીની ગાલ્લી, એનો મતલબ એવો થાય છે. જોઈએ આગળ. તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખવામાં આવેલું છે. છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવેલી છે, સારી રીતે કરવામાં આવેલી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી એટલે કે આપવામાં આવેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ કાવ્યનું શિક્ષણ સફળ થાય છે વિદ્યાર્થી. હવે આપણે જે આ સંદર્ભ સાહિત્ય અથવા તો આ ફકરો વાંચવાનું કારણ એકમાત્ર છે વિદ્યાર્થી મિત્રો કે પહેલું તો તમને પાઠની અંદર શેની વાત છે એની ચર્ચા થાય. બીજી વાત કે અમુક વાર શું થતું હોય છે કે નાના નાના પ્રશ્નો જ્યારે જે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે ત્યારે આની અંદરથી અવારનવાર પૂછાતા હોય છે કે આ કૃતિ કોની છે, બરાબર છે, અથવા તો આ કૃતિના રચનાકાર કોણ છે, બરાબર છે, અથવા તો આ શ્લોક શેમાંથી લેવામાં આવેલો છે, અથવા તો એનો પ્રકાર કેવો છે. આવા પ્રશ્નો અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો પહેલો શ્લોક જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાન આપજો. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબુદ્ધમૂલાઃ નિપતંતિ પાદપાઃ જલમ જલસ્થાન અગતમ ચ શુષ્યતિ હુતમ ચ દતમ ચ તથૈવ તિષ્ઠતિ. કે જેની રચના કોણે કરી છે વિદ્યાર્થી મિત્રો? તો બાજુની અંદર એનું નામ આપેલું છે કે ભાસસ્ય એટલે કે ભાસની આ રચના છે. કર્ણભાર નામના જે એમનું એકાંકી છે એમાંથી લેવામાં આવેલું છે. શબ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે શિક્ષા એટલે શિક્ષા વિદ્યાર્થી મિત્રો. ક્ષય એટલે નાશ પામે છે. ગચ્છતિ એટલે જાય છે. કાલ એટલે સમય. પર્યયાત એટલે એનો મતલબ એવો થાય છે કે વીતી જતા, અથવા તો આખાનો મતલબ જોઈએ તો સમય વીતી જતા. ક્ષયમ ગચ્છતિ નાશ પામે છે. પણ કોણ નાશ પામે છે? તો આગળ એનો જવાબ છે શિક્ષા. તો વખત વીતતા કેળવણી નાશ પામે છે. પહેલી લીટીનું ભાષા. આગળ સુબદ્ધ મૂલાઃ નિપતંતિ પાદપાઃ. સુબદ્ધ મૂલાઃ એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો ખૂબ મજબૂત મૂળવાળા નિપતંતિ પડી જાય છે. પાદપાઃ એટલે વૃક્ષો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એક વાતનું પણ અહીં ધ્યાન રાખવાનું છે. પાદપાઃ વૃક્ષ માટે બીજો એક શબ્દ અહીં આપવામાં આવ્યો છે પાદપાઃ. બરાબર, વૃક્ષનો પર્યાયવાચી જો તમારે પૂછાય તો તમે લખી શકો છો પાદપાઃ. કેમ એવું એનું નામ છે પાદપાઃ? તો જે પગથી પાણી પીવે છે વિદ્યાર્થી મિત્રો એને પાદપાઃ કહેવાય. બરાબર, એ પગ એટલે એના મૂળની વાત છે. તો બીજા નંબરનો જે છે એનું ભાષાંતર ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. આગળ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ. જલમ એટલે પાણી, જલસ્થાનગતમ એટલે વિદ્યાર્થી મિત્રો જળાશયમાં રહેલું. શુષ્યત ચ એટલે અને શુષ્યતિ એટલે સુકાઈ જાય છે. જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે. હુતમ ચ દતમ ચ તથૈવ તિષ્ઠતિ. હુતમ હોમેલું, દતમ દાન આપેલું, તથા એવ તિષ્ઠતિ તેમ જ રહે છે. તથા એવ તિષ્ઠતિ તેમ એટલે આપણા દેશમાં યજ્ઞ અને દાનનું ખૂબ મહત્વ હોય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો ચલો છેલ્લી લીટીનું પહેલાં ભાષાંતર કરી દઈએ પછી સમજીએ. હોમેલું અને આપેલું એમનું એમ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે શ્લોક છે આપણને શું સમજાવે છે જોઈએ. વખત વીતતા કેળવણી નાશ પામે છે. વિદ્યાર્થી મિત્રો ગમે તેટલો અભ્યાસ અથવા તો આપણી જોડે કેળવણી શિક્ષા હોય પરંતુ સમય જતાં એ ચોક્કસ નાશ પામતી હોય છે. ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જતા હોય છે. કોઈપણ વૃક્ષનું મજબૂત મૂળ હોય વિદ્યાર્થી મિત્રો, પણ સમય જતાં એ જે મજબૂત મૂળવાળા વૃક્ષો છે એ પણ પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે. જળાશય આજે ભલે છલોછલ હોય પણ જ્યારે સમય આવે છે ત્યારે તે જળાશયનું પાણી પણ ચોક્કસ સુકાઈ જાય છે.
તો શું એમનું એમ રહે છે? તો હોમેલું અને આપેલું એમનું એમ રહે છે. જ્યારે આપણે કોઈ યજ્ઞની અંદર હોમવીએ છીએ અથવા તો જ્યારે આપણે કોઈને દાન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ બંને વસ્તુ છે એ વર્ષો સુધી એનો નાશ પામતો નથી. તથૈવ તિષ્ઠતિ, તેમનું તેમ રહેલું અથવા તો તેમનું તેમ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે આટલે સુધી જોઈશું. વધુ આપણે અભ્યાસ માટે બીજો ભાગની અંદર જઈશું. ધન્યવાદ.